બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. તો અમે લોકો નીકળી ગયા છે અટલ સરોવર બાજુ. તો આજે હું તમને બતાવીશ મારા બ્લોગમાં કે અટલ સરોવર કઈ બાજુ આવ્યું છે અને કેવું છે. તો તમે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં, તો હું તમને બતાવું આજે અટલ સરોવર કઈ બાજુ આવ્યું છે. અમે નીકળી ગયા છે બધા, હું, મારા મમ્મી, અર્ચના દીદી અને અમારી ઢીંગલી બેન નિયતિ. તો ચાલો તમને બ્લોગમાં બતાવું અટલ સરોવર. Good evening, friends. I am going to Atal Sarovar વાવ, with my Didi, my mom, and Mari. એમાં એવું છે ગીત તો ચાલુ કરીએ પણ એનો કોપીરાઇટ આવે છે, એટલે પછી અમે ગીત ચાલુ નથી રાખ્યા, રહેવા દીધા, કારણ કે પછી બ્લોગમાં છે ને એમનો કોપીરાઇટ આવે. એ મને દાસરામ વાલા લાગે પાઘડિયા રાખમાં ખમા, એ તારા છોરુડા કાય ના માગે પાઘડિયા રાખમાં ખમા. ખોડા ખોડા खड़ा ही आता है रे भैया. जाने कितने તો અમે બધા પહોંચી ગયા છે અટલ સરોવર. મારા મમ્મી, નિયતિ, હું અને અર્ચના દીદી. તો અટલ સરોવરનો નજારો ખરેખર બહુ મસ્ત છે. હું તમને બતાવું નજારો હવે, કારણ કે પહેલાં બોલવું જરૂરી છે કે હવે કઈ જગ્યાએ આવ્યા છે. તો અટલ સરોવર આવ્યું છે જામનગર હાઈવે બાયપાસ જે છે એ જગ્યાએ આવ્યું છે. તો તમને બતાવું અટલ સરોવરનો નજારો. હાલવાનું બહુ છે પણ આમ થોડુંક આમ હાલીને આગળ જવું પડે. હવે આગળ જાય છે, આગળ ડાગલા છે, ડાગલા બતાવું તમને. રમે અમારે નિયતિ એની યારે રમશે. નિયતિ રમો અમારા બ્લોગ, આપણા બ્લોગમાં લઈએ એને, કદાચ આવે તો ટ્રાય કરીએ. હાઈ કરે કે નથી કરતા? હાઈ કરાવ નિયતિ, બતાવું તમે જો. હો અરે વાહ, ફોટાઈ પાડે છે. અમારા બ્લોગમાં હાઈ કરી દો. ક્યુટ.
લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો અમે આવી ગયા છીએ અટલ સરોવર. એક દાખલા ભાઈ ફોટો પડવે છે. મજા આવી. તો ગોવિંદ અટલ સરોવર બતાવું હતું તો હું લઈને આવી ગઈ. તો કેવું લાગ્યું અટલ સરોવર તમને એ પણ મને બ્લોગમાં જરૂરથી કહેજો. અમારા અર્ચના દીદીની ઓલી બાજુ ફોટા પાડે છે. હજી તળાવ બાજુ જઈએ છીએ અમે. હાલે તમને તળાવ પણ બતાવું. તમે જ્યારે પણ રાજકોટ આવો જરૂરથી એકવાર આવજો અટલ સરોવર. મજા આવશે, બહુ મજા આવશે. કેવું લાગ્યું તમને અટલ સરોવર મને જરૂરથી કહેજો. અને આવા જ બીજા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નિયતિ, કેવું લાગ્યું તને અટલ સરોવર? તારે કેદી થયાનું આવું હતું? 20 દિવસ થયા. 2 મહિના 3 મહિના થઈ ગયેલું. TRP ગેમ ઝોનને લીધે બંધ હતું અટલ સરોવર, એટલે થોડોક ટાઈમ લાગી ગયો. પણ હવે અમે બધા આવી ગયા. અર્ચના દીદી, કેવું લાગ્યું? બહુ મસ્ત. તમે આવો અહીંયા એકવાર આવીને જો તો તમને ખબર પડશે. બહુ સરસ છે, જોવા જેવું છે, બહુ સરસ છે. અહીંયા રાતે મ્યુઝિક શો પણ થાય છે. આજે તો ખબર નહીં, પણ અમે થોડાક વહેલા નીકળી જશું. અને હવે અમે આવી ગયા છે ઓલું બધું જોઈ સરોવર, પછી આ ઓલા ફુવારા. અને સાંજે બહુ મસ્ત ફુવારાનો શો હોય એમ કહે છે સિક્યુરિટી દાદા કહેતા હતા. હવે અમે પાછા પહોંચી ગયા ગાર્ડન બાજુ. મસ્ત ફૂલ, મસ્ત. આ ફૂલ ને એવું આપણે મળે ને. મમ્મી કહે કે આપણી વાડીએ આવો બગીચો, અમારી વાડી બગીચો કરી નખાય, આવો. એટલે ને બધા જોવા આવે. કેવું લાગે છે તમને નજારો? હા, એ ભાઈ નવીન ઝાડ છે. એના થોડા છે કઈ બાજુ નાઈ શકે ને ખબર. સરોવર, અટલ સરોવર. અહીં અંદર પણ અલાઉડ નથી લઈ આવવાનું.
આવ્યું અટલ સરોવર જરૂરથી કહેજો. અને આ તો અમારો આજનો દિવસ સરસ મજાનો. અમે બધા આવ્યા હતા ફરવા. અમારે એક ઢીંગુબેન અને ભાભી રહી ગયા. એને અમારા ઢીંગુબેનને આવવું હતું જોવા. કંઈ વાંધો નહીં, પાછા લઈને આવશું. તો કેવું લાગ્યું એ જરૂરથી કહેજો. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી, જય સિયા રામ, હર હર મહાદેવ. તો અમે અટલ સરોવરથી આવીને પછી બહુ ભૂખ લાગી હતી એટલે પછી ઘરે પિઝા બનાવ્યા. રસ્તામાંથી આ લેતા આવ્યા હતા પિઝાનું ઓલો રોટલો આવે એ. અને પછી ઘરે આવીને પિઝા બનાવ્યા અને પછી પિઝા ખાઈ. અને હજી શું ખાવાનું ઓળખના દીદી? હૈદરાબાદી બિરયાની. હૈદરાબાદી બિરયાની ખાવાની છે. બ્લોગ કેવો લાગ્યો, અટલ સરોવર કેવું લાગ્યું એ જરૂરથી કહેજો. અને બીજા આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને જય દસારામ, જય માતાજી, જય સિયારામ.